સુરત શહેરના સાયન્સ સેન્ટર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ માટે ક્રેડિટ કાર્ડ લોન્ચિંગ અને લોન વિતરણ કરાઈ હતી। આ યોજના હેઠળ શાકભાજી, ફળ, ખાણીપીણી, ચાની લારીઓ, પાથાણાવાળા, હસ્તકલા ઉત્પાદનો વેચનાર, ધોબી, નાઈ, મોચીકામ તેમજ જીવન જરૂરી વસ્તુઓનું વેચાણ કરતા શેરી ફેરિયાઓને આજીવિકા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। સુરત મનપા વિસ્તારમાં યોજનાના પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કા હેઠળ કુલ 1,33,058 લાભાર્થીઓને બેંકો દ્વારા ₹203.99 કરોડની લોન અપાઈ છે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ જે ક્રેડિટ કાર્ડ વિતરણની શરૂઆત કરવામાં આવી એ કાર્યક્રમ સુરત મહાનગરપાલિકાએ પણ સુરતમાં યોજ્યો હતો। પીએમ સ્વનિધિ યોજના દ્વારા આખા દેશમાં સુરત મહાનગરપાલિકાએ 6ઠ્ઠો નંબર પ્રાપ્ત કર્યો છે અને ગુજરાતમાં બીજા નંબર ઉપર છે। લગભગ 203 કરોડ જેટલી માતબર રકમ આમાં લોન તરીકે લારીવાળાને, ગલ્લાવાળાને મળી છે।